લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે અને સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સિવાયના બધાના ફોર્મ મંજૂર પણ થઈ ગયા છે, પરંતુ કેટલાક ઉમેદવારો કે જેમણે ચૂંટણી પ્રચારમાં આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેમાં ભાજપના ઉમેદવાર નીમુ બાંભણિયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે, જેની અરજી પણ કરાઈ છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલા તો જે વિડીયો સામે આવ્યો છે તે જોઈ લો કે જેમાં નીમુ બાંભણિયા દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે। આ વિડીયો ભાવનગરના ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામનો છે, જ્યાં ભાવનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા જ્યારે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે ઇંગોરાળા ગામમાં હનુમાનજી મંદિરમાં તેમના દ્વારા સભા કરવામાં આવી હતી, જેને લઈને ગામના એક જાગૃત નાગરિકે શક્તિસિંહ ગોહિલે ટીડીઓને અરજી કરી છે। અરજીમાં ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે, જે આચારસંહિતાનો ભંગ દર્શાવે છે, કારણ કે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી પંચની આચારસંહિતા પ્રમાણે ધર્મના નામે ના તો મત માંગી શકે છે, ના તો ધાર્મિક સ્થળનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી શકે। ત્યારે નીમુ બાંભણિયાની હનુમાનજી મંદિરમાં જ સભા યોજાઈ હોવાને લઈને ટીડીઓને અરજી કરવામાં આવી છે અને તપાસની માંગ કરવામાં આવી છે। સાંભળો અરજી કરનાર શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે। જી, આજે તારીખ 21/4/2024 રોજ ભાવનગર બોટાદ વિધાનસભા લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા ઉમરાળા તાલુકાના પ્રવાસ માટે અને પ્રચાર માટે નીકળ્યા છે। તો આ પ્રચાર દરમિયાન નીમુબેન ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામે ગયેલ અને ત્યાં એમણે એક ધાર્મિક સ્થળે હનુમાનજીનું મંદિર હતું અને એ મંદિરમાં સભાનું આયોજન કર્યું છે અને અમારા જ્યાં સુધી અમારા જ્ઞાન છે ત્યાં મુજબ અમને એવું જણાઈ આવ્યું છે કે આચારસંહિતાનો ભંગ છે અને જેનો એમના જ કાર્યકરો કે પાર્ટી દ્વારા ઉતારાયેલો વિડીયો પણ અમારી પાસે છે, જે અમે આજરોજ આદર્શ આચારસંહિતા અધિકારી શ્રી ઉમરાળા ટીડીઓ સાહેબને અમે આ માટે અરજી ફરિયાદ કરેલ છે કે તાત્કાલિક ધોરણે જો આચારસંહિતાનો ભંગ થયો છે કે કેમ એની સત્વરે તપાસ થાય અને એના માટે આગળ પગલાં લેવાય એ માટે અમે અરજી કરેલ છે। નીમુ બાંભણિયા દ્વારા ખુલ્લેઆમ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતાનો ભંગ બદલ શું કાર્યવાહી થાય છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।